હેલો એન્ડ વેલકમ ટુ અવર ચેનલ ટ્રાવેલ વિથ 5240 મિત્રો માંડવી આવ્યા હતા અને માંડવી આવો એટલે રોકાવાના ઘણા બધા ઓપ્શન હોય છે. એકલા આવ્યા હોય તો અલગ ઓપ્શન છે અને ફેમિલી સાથે આવ્યા હોય તો અલગ ઓપ્શન છે. આજે અમે ફેમિલી સાથે આવ્યા હતા અને એક બજેટ સ્ટેમાં રોકાયા. તો અહીં માંડવીમાં આપ જેવા એન્ટર થશો એવું રૂકમાવતી નદીના કિનારે અને સામે જ જોઈ શકશો કે આ જે કિલ્લો દેખાય ત્યાં બિલકુલ રોડની સાઈડમાં સામે આ પાર્ક આવેલો છે. ત્યાં એક સરસ મજાની હોટલ આવેલી છે, એટલે કે તેનું નામ છે રૂકમાવતી ગેસ્ટ હાઉસ. એકદમ બજેટ ફ્રેન્ડલી અને ફેમિલી સાથે આરામથી રહી શકાય તેવી સરસ મજાની જગ્યા છે. તો ચલો આજે હું આપને વિશેષ માહિતી આપું તેના વિશે. ઓમ તો માંડવીમાં બજેટથી કરી અને લક્ઝરી સ્ટે સુધી ઘણા બધા મોંઘા રિસોર્ટ પણ છે, પણ જો આપણે ખાસ બહાર ફરવાનું હોય અને માત્ર થોડો જ આરામ કરવાનો હોય તો આવી જગ્યા સારી રહેતી હોય છે. તેમ રૂકમાવતી ગેસ્ટ હાઉસમાં રોકાયા છીએ. સરસ જગ્યા છે અને નોન એસી રૂમમાં રોકાયા છીએ. રૂમ બતાવી દઉં. રૂમ નંબર 104. તો જોઈ શકો રૂમમાં આવા ડબલ બેડ આપવામાં આવ્યા છે. નોર્મલ પ્રકારના પણ સારા એવા બેડ છે. અહીં તિજોરી છે અને 2 પંખાવાળો નોન એસી રૂમ છે. તૈયાર થવા માટે મિરર, ટુવાલ, પાણીની બોટલ, બેસવાનું ટીપોય અને અહીંથી સરસ મજાનું બહાર હવા ઉજાસવાળું જોઈ શકો. સામે જ બિલકુલ ગાર્ડન, અહીં બેસવાનું અને આ રૂમ. સામે જૂનો કિલ્લો અને આ રૂકમાવતી નદી બિલકુલ રોડ ટચ. સર્વિસ. અહીં બાથરૂમ, એટેચ ટોયલેટ, વોશ બેસિન, નાનો એવો મિરર, ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા, શોવર સાથે શેમ્પૂ, શાવર જેલ વગેરે આપે છે. ઓમ થોડું જૂનવાણી પણ સરસ લાગે એવું. આવા પ્રકારનો રૂમ. ચેકઆઉટ કરી રહ્યા છીએ. જો આપ એક બજેટ ફ્રેન્ડલી અને ફેમિલી સાથે આવ્યા હોય અને એક નોર્મલ રૂમ જોતો હોય તો એક ખૂબ સારો ઓપ્શન છે અને બિલકુલ બજેટ આપનું યોગ્ય રહેશે. અને અહીંથી બધી લોકેશન નજીકમાં છે, એટલે કે મોટાભાગે બજાર પણ આપ ચાલીને જઈ શકો તેટલું. સામે રૂકમાવતી નદી જાય તો ઘણી બધી લોકેશન નજીકમાં છે અથવા રિક્ષાઓ પણ મળી રહેશે. તો એક સારો ઓપ્શન છે, મજા આવે તેવું છે. તો આજનો બ્લોગ આપને સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ આવતા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.